જય માતાજી ડાયરા ને ભાઈ એકદમ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ને ભાઈ ક્યાં જાય છે? ભાઈ જાય છે નવી ટ્રીપમાં છે ને કઈ ટ્રીપમાં જાય છે એ ભાઈ તમને આગળ બધું બતાવે વિડીયોમાં. આજ તો ભાઈ આપણે આખા કચ્છમાં છે ને ચક્કર આખા કચ્છનો ચક્કર મારવાનો છે ભાઈ. કેવી રીતે ખબર? આપણે ભાઈ જવાનું છે કચ્છની અને પાકિસ્તાનની બોર્ડર પાસે ભાઈ છે. તો ભાઈ કચ્છ અને પાકિસ્તાન છેડામાં છે ને ભાઈ આપણા મહાદેવ વિરાજમાન છે. તો ભાઈ આપણા મહાદેવના દર્શન કરવા જવાનું છે અને એનાથી પેલા છે ને ભાઈ આપણી માં મઢવાડી બેઠી છે આશાપુરામાં ભાઈ ન્યાય દર્શન કરવા જવાનું છે. ગતના કોક મને છે કોમેન્ટ માં કહે તારી આંખો કાવી મીઠડી થઈ ગઈ હાવ ઝીણી ઝીણી થઈ જાય છે વિડીયો બનાવે ત્યારે ભાઈ તડકાની સામે એકદમ ઉભા હું જો તડકો હે સીધો આંખમાં આવે છે ભાઈ એટલે હે ને આંખું ભાઈ આમ મિશ્રી થઈ જાય ઝીણી ઝીણી થઈ જાય. બાકી ભાઈ તમે આપણા ઘરની બાલ્કનીથી આપણી જાનુડીને જોવો ભાઈ કેમ ટાટા સાયા હેઠે પડી છે ઝાડવાના સુમકે હે કેવી બાકી વાત જવા જોઈએ એવી. કાલના વ્લોગમાં ભાઈ આપણે જોયું ને કે આપણે શોરૂમે ગયા હતા શોરૂમ સર્વિસ સેન્ટરે ગયા હતા ગાડીના મારુતિ સુઝુકીના એમાં ગાડી બતાવી હતી આપણે તો ભાઈ એનું કામ હે ને થોડુંક હજી બાકી છે કામ હજી પરફેક્ટ થયું નથી ખાલી આપણે પૂછપરછ કરવા ગયા હતા. આમ તો ગાડી નોંધાવીને રાખવાની હતી ને આપણે એમને કીધું કે અમારી પાસે હાલમાં છે ને તમારે જે કરવાની છે એસેસરી અવેલેબલ નથી તો એસેસરી છે ને પહેલા અમારે ઓર્ડર કરીને મંગાવવી પડે ભાઈ એવું છે. તો આપણે ઓર્ડર દઈ દીધો છે તો ભાઈ એસેસરી આવી જાય પછી ભાઈ આપણે ગાડીનું કામ કરવાને જવાનું છે પાછું. ત્યાં સુધી મારા કાળજાના કટકાને હાંસીને રાખવાનું છે ભાઈ. જાનુડ હે ભાઈ મારી. હું હે ને ભાઈ ગદનો તમારથી નારાજ થઈ ગયો. શું કામ ખબર હે? આ રેશો જોવો ભાઈ તમે પેલા તમે ગદના વિડીયો જોવો પણ ગદના કોઈ સબસ્ક્રાઇબ નથી કરતા યાર. આવું કરવાનું હોય ભાઈ. હું નથી રમતો ભાઈ યાર. હું મૂકી દઉં આજથી વિડીયો બનાવવાનું ભાઈ. આ છેલ્લો દી આપણે વિડીયોનો. ના ના ભાઈ ગદનું નુકસાન મારું છે એમાં ભાઈ. તમારું કઈ નથી નુકસાન મારું થવાનું છે એમાં. કઈ વાંધો નહીં. તમને આનંદ આવે ને વિડીયો જોવા તો તમારે સબસ્ક્રાઇબ કરવાનું બરોબર ને. બાકી મોજ કરવાની વિડીયોમાં છેલ્લે સુધી. એટલે આના બાને ગદની મારી ઓલી ક્લિપ ઉતરી ગઈ. ઓલી કઈ ક્લિપ કેવા હા તો ક્લિપ ઉતરી ગઈ મારી હાલો. અને કટકાઈને આગળ લગાવી દે વિડીયોના સ્ટાર્ટિંગમાં આગળ લગાવી દે એટલે ભાઈ બધાને એમ થાય કે આ વિડીયો મૂકે એટલે એના બાદ આખો વિડીયો જો ભાઈ મારો પહેલા હે ને ભાઈ હું ગાડી સાફ કરી નાખું ને પછી ભાઈ આપણે એક ટ્રીપ ચાલુ થાય ને ત્યારે આપણે મળીએ બરોબર. વિડીયો ભાઈ જાણીનો ઇન્ટરેસ્ટિંગ થવાનો હોય કેમ ખબર હે ભાઈ કેમ કે હું તમને કચ્છની બોર્ડર બતાવવાનો હું તો ભાઈ વિડીયો બનાવી લેજો બહુ મજા આવવાની છે વિડીયોમાં. ઘરેથી ભાઈ આપણે નીકળી ગયા છે ને આપણે પેલા અહીંયા ઉમિયામાના મંદિરે દર્શન કરી લીધા છે આપણે. ભાઈ અમારે કચ્છમાં કેવો નિયમ છે ખબર હે? કચ્છમાં છે ને ભાઈ બધે મંદિરમાં ફોટોગ્રાફી વિડીયોગ્રાફી મનાઈ છે એટલે ભાઈ ક્યાંય તમે દર્શન તો નહીં કરાવી શકું પણ ભાઈ તમને અહીંયાનો અમારા કચ્છનો છે ને એફિલ ટાવર બતાવું કેવો છે ખબર છે? હા જો હા મેં દેખાય ને ભાઈ અમારા કચ્છનો એફિલ ટાવર છે ભાઈ. અહીંયા કરે ભાઈ મંદિરની ચારે બાજુ છે ને કોચરીને ભાઈ માતાજીની મૂર્તિ બનાવવામાં આવી છે. જો આ નાગેશ્વરીમાં માં જીવંતિકા માતા એવી રીતે બધી છે ને મંદિરની ચારે બાજુ કોતરણી કરીને ભાઈ મૂર્તિઓ બનાવવામાં આવી છે ભાઈ. અને ભાઈ આ કલાકામ છે આ કલાકારોનું કામ છે ને ભાઈ કચ્છમાં પ્રખ્યાત કામ છે ભાઈ મૂર્તિ કોતરીને બનાવવાનું. અને ભાઈ તમે ઓલ ઓફ ડિઝાઇન જોવો ને મંદિરની ઝીણી ભાઈ કોતરણી કરી છે ને ભાઈ આમ વાત જવા દો આપણે કઈ થાય નહીં ભાઈ મામૂલી ઓલિયા ઠોલિયા પાસે. તો આ ઉમિયા માતાજીનું મંદિર છે ને ભાઈ વાંઢાઈમાં આવેલું. અહીંયા ઉમિયા માતાજીનું મંદિર છે રામજીનું મંદિર છે ભાઈ. અહીંયા દર્શન કરી લીધા છે અહીંયા લગભગ મારા ખ્યાલથી પ્રસાદી લેવાની છે. પ્રસાદી લઈને પછી આપણે જવાનું છે રામજીના મંદિર તરફ. ભાઈ આપણે આયાત થઈ ભાઈ એમાં એક ને દુઃખદ વાત છે ભાઈ. દુઃખદ વાત એમ છે ને કે ભાઈ આપણી જાનુડી ભાઈ આપણી હારે નથી. જાનુડીને ભાઈ ઘરે મેકી છે કેમ કે ભાઈ અર્ટિકા ગાડી મોટી આપણી હારી હતી ભાઈ બધું ફેમિલી એક જ ગાડીમાં આવી ગયું એટલે આ જાનુડીને ભાઈ ઘરે મેકવી પડી છે આપણી. ઉમિયામાના મંદિરે દર્શન કરીને ભાઈ સીધા આવી ગયા છે રામ મંદિરે દર્શન કરવા માટે. હા હે ભાઈ વાંઢાઈનું રામ મંદિર. રામજીના દર્શન કરવા ભાઈ આવી ગયા અહીં આપણે મંદિરની અંદર. જય શ્રી રામ જય શ્રી રામ. કટર હિન્દુ હું ભાઈ આમથી આખા જય માતા ડાયરેક્ટ નથી બોલતા મેં વ્લોગમાં ભાઈ. ઓલો ભાઈ કચ્છનો એફિલ ટાવર છે ને ભાઈ અહીંથી દેખાય જો આવડો આ મંદિર થી દેખાય આમ જુઓ એફિલ ટાવર ભાઈ અમારા કચ્છનો આવડો. અહીંયા છે ને ભાઈ મંદિરની એક બાજુ છે ને એક વૈજ્ઞાનિક રીતે ગોઠવેલું બધું રાખ્યું છે. કઈ જગ્યાએ કા ખૂણામાં રાખ્યું તો હે ને મારા ખ્યાલથી જો આ ખૂણામાં રાખ્યું છે આવડું છે ને છેક આ પાઇપ છે અહીંથી માથે છેક માથે ઉડી જાય મંદિરની ટોચ ધજા સુધી. એ ધજા સુધી પાઇપ શું કામ જાય ખબર છે? કેમ કે ભાઈ જો ચોમાસાના વરસાદમાં વીજળી માથે પડે ને તો વીજળી રાખી તાર જમીનમાં નીચે આવી જાય એના હિસાબે રાખ્યું છે. મંદિરમાં છે ને ભાઈ એક જાંબુડો છે. આ જાંબુડાના ભાઈ છે ને બહુ અમે જાંબુ ખાતા હાલમાં છે ને ભાઈ જાંબુડા કાચા છે બધા અંદર. અત્યારે જોવા જાય ભાઈ જાંબુ ખાવા જાય જાંબુ કાચા છે ભાઈ. કાંઈ વાંધો નહીં થોડાક ટાઈમ પછી આવશું ભાઈ ત્યારે જાંબુડા ખાવું મંદિરના. અહીંયા બારે છે ને ભાઈ તળાવ છે ભાઈ. તળાવ તમે જોવો આખું કમળથી ભરેલું તળાવ છે. કમળ તો કમળ ભાઈ એમાં એ તળાવમાં મગર એટલા છે ને ભાઈ વાત જાવ આપણે ગણી ન હોય કે એટલા મગર છે ભાઈ. ને જયારે વરસાદી મોસમ હોય ને ભાઈ ને પાણીમાં તળાવમાં પાણી એકદમ ફૂલ થઈ ગયું હોય તો ભાઈ મગર છે ને ભાઈ રોડમાં છે ને હુએ છે ભાઈ. એવા એટલા અને કેટલા ઢગલો મગર છે ભાઈ એની અંદર. હાલમાં તો ભાઈ મગરા ના હોય આમાં પણ ભાઈ જો બાજુમાં તાણીએ જાય ભાઈ નક્કી ન કહેવાય ભાઈ ક્યારે આવે ને ક્યારે જાવ માં ક્યાંય જાય એટલે હળી ખરાય નહીં બાજુમાં જવાય. આગેથી ભાઈ ઝૂમ મારીને વિડીયો ઉતારે રાખે એવું કરે આપણે ભાઈ ને પ્રસાદી લેવા માટે ભાઈ રામ મંદિરની સામેની બાજુ હતા તળાવની આ બાજુ આવ્યા હતા. અહીંથી જો સામે છે ને ભાઈ રામ મંદિર દેખાય ને આપણે દર્શન કર્યા ને આપણે એ રામ મંદિર આવડવા જો તળાવની આ બાજુની બાજુ ભાઈ ઉમિયામાનું મંદિર છે ભાઈ. ત્યાં કને પ્રસાદીનું અહીંયા કને રાખવામાં આવ્યું છે. ત્યાં પ્રસાદી લેવા આવ્યા હતા ભાઈ આપણે. હવે પ્રસાદી લઈ લીધી છે ને ભાઈ અહીંથી ગાડી ખેંચાડી મૂકવાની છે માતાના મઠ બાજુ ભાઈ.
આપણી જાનુની ભાઈ હે ને ઘરે હે તો આપણે બીજી ગાડીમાં આવ્યા છીએ. આપણે હે ને ભાઈ આ ગાડી લઈને આવ્યા છીએ આપણી. સપના જુઓ ભાઈ. હા નહીં ભાઈ હા પડીને આ લઈને આવ્યા. હા નથી લાયા અમારા ભાઈ. વર્માનગરનો જે મોટો પાવર પ્લાન્ટ કે ને ભાઈ એ આવડો આ હે વર્માનગરનો મોટો પાવર પ્લાન્ટ. અહીંથી ભાઈ મેન ગેટ ની એન્ટ્રી છે અંદર. આપણે ભાઈ હાલમાં ડાયરેક્ટ સીધા જઈએ ભાઈ નારાયણ કોટેશ્વર તરફ. માતાને મેં જવાનું રહેતું કેલ્સન આપણે એ લેવાનું ભાઈ રિટર્નમાં સાંજે. તો ફાઇનલી કોટેશ્વર પોગી ગયા છીએ ભાઈ આપણે. સામે હે દરિયો આમ જો ના માથે ભાઈ દાદા વિરાજમાન હે. દાદાની પાસે આપણે મંદિરમાં જઈને અહીંયા કને મંદિરમાં હે ને પીપળો હે આવડો આ પીપળામાં હે ને ભાઈ લગ્ન પછીની વિધિ થાય. પણ આપણે તો ભાઈ વાંઢા છીએ આપણે ભાઈ કઈ વિધિ કરવી. ભાઈ પીવું બેઠા હે રિહાઈ ને પરદેશ ને ભાઈ ક્યારે મારો જાન લઈને જવાનો વારો આવશે વિદેશ. ઘર ભેગું થાને ભાઈ. એટલે ગદ્દો ભાઈ રામ તો સારું થઈ ગયું એમ તો ભાઈ તમારે ભાઈ હાલે એમ છે સિંગિંગમાં સોરી ભાઈ આને થોડી સિંગિંગ કહેવાય. કોટેશ્વર હે ને ભાઈ કચ્છનું છેલ્લામાં છેલ્લું ધામ હે. આપણે એમ કહી શકીએ કેમ ખબર હે ભાઈ કોટેશ્વર હે ને કચ્છના એકદમ એન્ડ પોઈન્ટ માથે આવેલું હે. અને આ એન્ડ પોઈન્ટ થી આગળ હે ને ભાઈ નકરો દરિયો છે. દરિયા સિવાય આગળ કઈ હે જ નહીં ભાઈ બીજું. એવું કહેવામાં આવે છે કે ભાઈ જયારે રાવણ છે ને હિમાલય તરફથી શિવ ભગવાનની મૂર્તિ લઈ અને રિટર્ન એના ઘર તરફ પાછો જતો હતો ભાઈ ત્યારે હે ને એ રાવણ થાકી ગયો રસ્તામાં. એટલે એને હે અહીંયા આરામ કર્યો હતો. કચ્છના કોટેશ્વર ગામમાં એને આરામ કર્યો હતો. આરામ કર્યો ને ત્યારે ભાઈ અહીંયા કને હે ને શિવ ભગવાનની મૂર્તિ સ્થાપિત થઈ ગઈ. અને ભાઈ આરામ કરીને રાવણ જાગ્યો પછી એની પાસે છે ને શિવ ભગવાનની મૂર્તિ ઊંચી નથી થઈ શકી. બળ કરીને ભાઈ રાવણ મરી ગયો તો એની પાસે હે ને ભાઈ શિવની મૂર્તિ ટ્રસ્ટથી મસ્ત ન થઈ. અને ત્યારથી હે ને ભાઈ શિવ ભગવાન એ સ્થાપિત થઈ ગયા હતા. મંદિરમાં હે ને ભાઈ મેં ઘણી બધી ક્લિપ શૂટ કરી છે પણ ભાઈ મંદિર હે ને એકદમ દરિયાની સામે હે અને ભાઈ એકદમ ઘણી બધી ઊંચાઈ માથે. એટલે ભાઈ ત્યાં મેં જેટલી ક્લિપ શૂટ કરી છે ને બેકગ્રાઉન્ડમાં ભાઈ જાજા અવાજના હિસાબે હે ને હરખી કઈ ક્લિપ શૂટ નથી થઈ. તો ભાઈ તમે હે ને આપણો સિનેમેટિક વિડીયો જોઈ નાખો હાલો. મારી જિંદગીમાં હે ને ભાઈ પહેલી વાર આ દરિયામાં ઉતર્યા. કેવી રીતે ખબર હે ભાઈ આ દરિયાનું પાણી હે ને ભાઈ એટલું પ્રભાવશાળી હોય ને ભાઈ એટલું આમ ગતિમાં આવે ને કે ભાઈ આ 10-15 ફૂટની દિવાલ હે ને ભાઈ એ વટીને ઓળંગીને ઓલી બાજુ ભાઈ એના મોજા પડતા હોય છે. ને ભાઈ આ દિવાલ જોઈને તમને લાગી શકે હે ને તમે જોઈ શકો કે ભાઈ મોજા હે ને કેટલા ગતિમાં આવતા હશે ને કેટલા ઊંચા મોજા ઉછળતા હશે. ભાઈ બધા મંદિરે જતા હોય ને તો ભાઈ તમને એક વસ્તુ જોતા હો હા પાયા હે ને બધા ઉભા કરતા હોય છે બરોબર ને પાણા ઓઢીને આવી રીતે પાયા માણા ઉભા કરતા હોય. અને શું કહેવાય મને તો ખબર છે હું કે તમને ખબર છે કે કોમેન્ટમાં કરો આને શું કહેવાય બરોબર ને. અને આવા હે ને ભાઈ કેમ બનાવતા હોય ને ભાઈ એ તમે કોમેન્ટમાં જાણો બરોબર. આગળ હે ને ભાઈ નાની એવી જેટી હે ને ત્યાં હે ને BSF નો કેમ્પ હે. એ BSF ના કેમ્પ આગળ તો ભાઈ કોઈ જવા નથી દેતા. પણ હું તમને હે ને મંદિર ઉપર જોઈને તમને ઝૂમ એકદમ ફૂલ ઝૂમ કરી તમે બતાવીશ. અહીંયાથી હે ને ભાઈ પાકિસ્તાનની સેજ બોર્ડર દેખાય છે ભાઈ. કેમ કે આગળ ભાઈ બધો દરિયો છે. દરિયામાં તો આપણને કઈ જવા નથી અંદર. તો ભાઈ અહીંથી તમને ઝૂમ મારીને બતાવું બોર્ડર. આવડો અહીંયા હે ને ભાઈ BSF નો કેમ્પ હે ને અહીંયા આગળ જવાની હે ને કોઈને મંજૂરી નથી ભાઈ. એકદમ ફૂલ એક્સ ઝૂમ માર્યું છે ભાઈ. તમે ઓલા પણ છેલ્લી સપાટી જોવો ને ભાઈ એ સપાટી હે ને ભાઈ ઇન્ડિયા અને પાકિસ્તાનની બોર્ડરની સપાટી હે ભાઈ. હાલમાં આપણે આયા છીએ ભાઈ નારાયણ સરોવર નામ ઉપરથી તમને ખબર પડતી હશે કે હાલમાં આપણે નંદલાલાના દર્શન કરવા માટે આયા છીએ. અહીંયા કને હે ને ભાઈ નંદલાલાનું મસ્ત મોટું મંદિર છે ને મંદિરની સામેની બાજુ હે ને ભાઈ નાનું એવું સરોવર છે એને ભાઈ નારાયણ સરોવર કહેવામાં આવે છે. અહીંયા કનેથી ભાઈ મંદિરનો મેન એન્ટ્રી પોઈન્ટ છે. અહીંથી એન્ટ્રી લેવલ એટલે ભાઈ સામું જ નંદલાલાનું મસ્ત મંદિર છે. ને આ મંદિર હે ને ભાઈ કિલ્લાની ભાઈ વચ્ચોવચ્ચ મંદિર આવેલું છે ભાઈ. તમને હે ને અંદર જઈને કિલ્લો બતાવો. અહીંયાથી કિલ્લો નહીં દેખાય કેમ કે આજુબાજુ હે ને આવા ઘર નાના ઘર ને ઓફિસ ને એવું બધું બનાવેલું છે રહેવા માટે રૂમ ને. તો કિલ્લો હે ને કિલ્લાની એક સ્પેશિયલ દિવાલ હે ને આથી માથે ચડીને હે ને આપણે સરોવર જોઈએ કે ઉપર કોટ હે એ કોટ જોઈએ કે આપણે આવડા મંદિર હે ને આખા કોટની કિલ્લાની અંદર આવેલું હોય ભાઈ. આ તમે જે જોવો હોય ને ભાઈ આખો કોટ હે કિલ્લો હે ચો ફરતો હોય ને આખો આમ ફરેલો હે. ચારે બાજુથી ભાઈ કિલ્લો પેક કરેલો હે. અને ભાઈ કોટથી સરોવર તરફ જવાનો હોય ને અહીંથી રસ્તો જાય ને માથે લખેલું હે શ્રી નારાયણ સરોવર. તો ભાઈ ત્યાં જઈને પેલા દર્શન કરવી આપણે. આખું હે ને ભાઈ સરોવર હે ને આ સરોવર હે નારાયણ ભગવાનના ધામમાં સ્થાપિત થયેલું હે ને ભાઈ એના માટે આને નારાયણ સરોવર કહેવામાં આવે છે. હાલની તારીખમાં છે ને ભાઈ રજવાડાના જૂના ઘર આવેલા છે અહીંયા જો. આ ઇમારત જોઈને તમને ખબર પડી જાય કે અંદાજે કેટલી જૂની ઇમારત છે. આ હે ને ભાઈ મેન ગેટ હે ભાઈ. જૂના કયો રજવાડામાં એક જ દરવાજો આવે એક દરવાજો બંધ થાય એટલે આખું રજવાડું બંધ થઈ જાય. એમ ભાઈ આખા રજવાડાનો હે ને એક જ ગેટ. હા એક ગેટ બંધ થઈ ગયો હોય ને એટલે આખું બધું બંધ થઈ જાય ભાઈ. આ ભાઈ નારાયણ સરોવર ધામ હે ને આ ધામ હે ને ભાઈ કોટેશ્વર થી 2 કિલોમીટર આગળ આવે છે. અને ભાઈ આનથી આમ લાસ્ટમાં જઈએ ને પાછળ તો સીધું આવે કોટેશ્વર. એ છે ભાઈ કચ્છનું છેલ્લામાં છેલ્લું ગામ છે. નારાયણ સરોવર થી ડાયરેક્ટ આપણે આવી ગયા ભાઈ માતાના મઢમાં. જો માના દર્શન કરાવું ધજાના. અહીંયા તો ભાઈ વિડીયો ની ફોટો ની મનાઈ હે તો ભાઈ તમને બાકી જે સિનેમેટિક બતાવું સિનેમેટિકમાં જોજો ભાઈ.
હાલમાં હે ને ભાઈ મંદિરમાં કન્સ્ટ્રક્શન કામ ચાલુ હોય એટલે હે ને એક એરિયા પછી હે ને ઇલેક્ટ્રોનિક સાધન લઈ જવાની મનાઈ છે એટલે બાર રાખ્યા ભાઈ એના હિસાબે હે ને હરખા વિજય નથી આવ્યા ક્યાં અહીંયા માતા મઠ રિટર્ન થતા ભાઈ ને વચ્ચે હે ને આપણો પંપ આવે છે પંપનું કામ જવું પડે ને ભાઈ પંપનું કામ કેમ હાલે રેડી હાલે ભાઈ એકદમ પંપનું કામ આપડા ઘર ભેગું થાને ભાઈ ના ભાઈ સીએનજી ગાડી છે સીએનજી પૂરા ઉભા રહેતા આપણે હા તો અર્ટિકા ZX સીએનજી ગાડી છે રખડીને ભાઈ થાકી ગયા હવે આવી ગયા ભાઈ આપણે ખાવા રિટર્ન મળી ગયા ભાઈ ખાવા રોકાણા ભાઈ સીવા ઢાબા ભાઈ ભૂખ લાગી છે એટલે હારી પડના પેલા આપણું ગાડીને પેટ્રોલ પૂરી લઈ પેટ્રોલ એટલે ભાઈ આપણે પોતાનું પેટનું કરવાનું છે ભાઈ ઈ પેટ્રોલ